હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે સમીર. કોપા ટ્રેડના ઓનલાઈન અભ્યાસક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આદિમાનવે જ્યારે નદી કિનારે સ્થાયી વસવાટ કરવાની શરૂઆત કરી તે સાથે જ ખેતીનો વિકાસ થયો, તેમજ સમય જતાં ધંધા રોજગારનો વ્યાપ વધ્યો. આ સાથે જ વ્યાપાર માટે જુદી જુદી ગણતરીઓ કરવાની જરૂરિયાત ઊભી થઈ. શરૂઆતમાં પ્રમાણમાં સરળ ગણતરીઓ માટે આંગળીઓના વેઢાનો ઉપયોગ કરવામાં આવતો, પરંતુ પ્રમાણમાં વધુ અટપટી અને અઘરી ગણતરીઓ માટે નવી પદ્ધતિઓ વિકસાવવાની જરૂરિયાત ઊભી થઈ. સમય અને ટેકનોલોજીમાં આવેલ આમૂલ પરિવર્તનોના લીધે માનવે આંગળીઓના વેઢાથી લઈને આંગળીઓથી ચાલતા કમ્પ્યુટર સુધીની હરણફાળ ભરી છે, જેને કમ્પ્યુટરના ઇતિહાસ તરીકે ઓળખાવી શકાય. આ વિડીયોમાં કમ્પ્યુટરના ઇતિહાસ વિશે વિગતવાર માહિતી મેળવીશું. કમ્પ્યુટર શબ્દ લેટિન ભાષાના શબ્દ કોમ્પ્યુટ પરથી લેવામાં આવેલ છે, જેનો અર્થ થાય છે ગણતરી કરવી. આ અનુસાર જેના દ્વારા ગણતરી કરવામાં આવે તેને કમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે. કમ્પ્યુટરના ઇતિહાસની શરૂઆત થાય છે એબેકસથી, જેને મણકા પેટી તરીકે ઓળખવામાં આવે છે. ઈસવીસન 3000 થી 4000 વર્ષ પૂર્વે સાદી ગણતરીઓ માટે આવી મણકા પેટીનો ઉપયોગ કરવામાં આવતો. આ મણકા પેટીનું સ્ટ્રક્ચર જોઈએ તો તે લાકડાની ફ્રેમ વચ્ચે સળિયાઓ ગોઠવીને બનાવવામાં આવતી, જેમાં આશરે 100 જેટલા મણકાનો ઉપયોગ કરવામાં આવતો. મણકા પેટીનો ઉપયોગ પ્રમાણમાં સરળ એવા સરવાળા અને બાદબાકી માટે કરવામાં આવતો. હાલના યુગમાં પણ બાળકોને સરળ ગણતરીઓ શીખવવા માટે આ મણકા પેટીનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ છે પાસ્કલિન. ઈસવીસન 1642માં ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી બ્લાઇસ પાસ્કલ દ્વારા ગણતરીઓને વધુ ઝડપી કરવા માટે એક યંત્ર બનાવવામાં આવ્યું. આ યંત્રમાં 10 અંકો માટે જુદા જુદા 10 દાંતાવાળું ચક્ર વાપરવામાં આવતું. આ યંત્રની રચનામાં બાદબાકીની પ્રક્રિયામાં ઉછીના લેવાની પ્રક્રિયા આપોઆપ થઈ જતી હતી, તેમજ આ યંત્ર ગુણાકાર માટે સરવાળાના પુનરાવર્તનની પદ્ધતિનો ઉપયોગ કરતો, જેથી અઘરી ગણતરીઓ માટે આ યંત્ર સંતોષકારક હતું નહીં. માટે ગુણાકારની પ્રક્રિયાને વધુ ઝડપી અને સરળ બનાવવા માટે તેમાં સુધારા વધારા કરવાની જરૂરિયાત ઊભી થઈ. ત્યારબાદ છે સ્ટેપ્ડ રેકનર. ઈસવીસન 1671માં ગોટફ્રેડ વોન લેબનીઝ નામના જર્મન ગણિતશાસ્ત્રી દ્વારા આ યંત્ર બનાવવામાં આવ્યું હતું. આમ જોઈએ તો આ યંત્ર બ્લાઇસ પાસ્કલ દ્વારા બનાવેલ યંત્રની જ એક સુધારેલી આવૃત્તિ જેવું હતું. ગુણાકારની પ્રક્રિયા માટે આ યંત્રમાં વધારાના ચક્રો લગાવવામાં આવેલ હતા, જેથી ગુણાકારની પ્રક્રિયા વધુ ઝડપી થઈ શકે. ત્યારબાદ છે ડિફરન્સ એન્જિન એન્ડ એનાલિટિકલ એન્જિન. ઈસવીસન 1822માં ચાર્લ્સ બેબેજ નામના અંગ્રેજ ગણિતશાસ્ત્રી દ્વારા ડિફરન્સ એન્જિન નામનું યંત્ર બનાવવાની શરૂઆત કરવામાં આવી. તેનો મુખ્ય હેતુ એવું મશીન બનાવવાની હતી કે જેના દ્વારા ગણતરીઓ ઓટોમેટિક થઈ શકે, જેમાં માણસની દખલગીરીની વારંવાર જરૂરિયાત ઊભી ન થાય. પરંતુ કમનસીબે આ મશીનનો થોડોક ભાગ બનાવ્યા પછી બાકીનો ભાગ તે પૂર્ણ કરી શક્યા નહીં. આ જ કડીમાં આગળ જોઈએ તો ઈસવીસન 1832માં ચાર્લ્સ બેબેજે ડિફરન્સ એન્જિનનો વિચાર પડતો મૂકી એક નવું યંત્ર બનાવવાની શરૂઆત કરી, જે સૂચના આપ્યા પ્રમાણે સ્વતંત્રપણે કાર્ય કરી શકે, મતલબ કે જે સ્વયં સંચાલિત હોય. પરંતુ તે સમયની યાંત્રિક મર્યાદાઓના લીધે આ યંત્ર પણ તે પૂર્ણ કરી શક્યા નહીં. આજના આધુનિક કમ્પ્યુટર પણ તેમણે આપેલા સ્વયં સંચાલિત કમ્પ્યુટરના કન્સેપ્ટ પરથી જ વિકસાવવામાં આવેલ છે. આથી જ તેમને ફાધર ઓફ મોડર્ન કમ્પ્યુટર એટલે કે આધુનિક યુગના કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખવામાં આવે છે. પંચકાર્ડ. ઈસવીસન 1801માં જોસેફ નામના વૈજ્ઞાનિકે કાપડ વણાટની લૂમનું સંચાલન કરવા માટે પંચકાર્ડની શોધ કરી. આ સાથે જ સમય જતાં ઈસવીસન 1924માં IBM કંપનીની શરૂઆત થઈ. ઈસવીસન 1937ની વાત કરીએ તો હાર્વર્ડ યુનિવર્સિટીના હોવર્ડ એ એકેન એ IBMના સહયોગથી ઈસવીસન 1944ના ઓગસ્ટ દરમિયાન દુનિયાનું સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર માર્ક 1 તૈયાર કર્યું. તેને ASCC એટલે કે ઓટોમેટિક સિક્વન્સ કંટ્રોલ કેલ્ક્યુલેટર તરીકે પણ ઓળખવામાં આવે છે.
તેનું ફિઝિકલ સ્ટ્રક્ચર જોઈએ તો તે 51 ફૂટની લંબાઈ અને 8 ફૂટ ઊંચાઈ ધરાવતું હતું. તેમાં આશરે 1.25 લાખ જેટલા સાધનો તથા 500 માઇલ જેટલી લંબાઈના વાયરોનો ઉપયોગ થયો હતો. કમ્પ્યુટરના ઇતિહાસમાં જો આગળ વધીએ તો ત્યારબાદ આપણે પહોંચશું ENIAC પર. ENIAC એટલે કે ઇલેક્ટ્રોનિક નંબરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કેલ્ક્યુલેટર. ઈસવીસન 1946ની 15મી ફેબ્રુઆરીના રોજ પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીની મૂર સ્કૂલ ઓફ એન્જિનિયરિંગના 2 પ્રોફેસર એકર્ટ તથા પ્રોફેસર મોકલીએ ENIAC નામનું નવું મશીન બનાવ્યું. આ મશીનમાં ઇલેક્ટ્રોનિક સાધનો અને શૂન્યાવકાશ ધરાવતી નળીઓ રાખવામાં આવેલી હતી. તે એસ્ક કમ્પ્યુટર કરતાં ઘણું મોટું હતું. તે 100 ફૂટ જગ્યા રોકતું. તેનો વજન 80 ટન હતો. તેમાં આશરે 18,000 વેક્યુમ ટ્યુબ, 70,000 રેઝિસ્ટર્સ, 60,000 સ્વિચ તેમજ 10,000 કેપેસિટર્સનો ઉપયોગ થયેલ હતો. તેમજ તેને ઓપરેટ કરવા માટે 15,000 વોટ જેટલી વિદ્યુત શક્તિ વાપરવામાં આવતી. તેનો એક ફાયદો એ હતો કે તે એવા કોયડાઓ પણ કલાકમાં ઉકેલી શકતું કે જેનો જવાબ અઠવાડિયામાં મળતો હોય. બીજા વિશ્વયુદ્ધમાં બોમ્બ ફોડવા, મિસાઇલ ફેંકવાની ગણતરીઓ વધુ સચોટ બનાવવા તેનો ઉપયોગ થતો. 1950 સુધી તે ઉપયોગમાં લેવામાં આવ્યો. ત્યારબાદ આગળ જોઈએ તો આ સમયગાળો છે એડવાક અને એડસાક કમ્પ્યુટર ડેવલપ થવાનો. પ્રોફેસર એકર્ટ તથા પ્રોફેસર મોકલીએ એડવાક એટલે કે ઇલેક્ટ્રોનિક ડિસ્ક્રીટ વેરિયેબલ કેલ્ક્યુલેટર બનાવવાની કામગીરીની શરૂઆત કરી, પરંતુ તે પૂર્ણ થઈ શક્યું નહીં. ઈસવીસન 1947માં તેમણે બીજો એક અન્ય કમ્પ્યુટર એડસાક નામે ઇલેક્ટ્રોનિક ડીલે સ્ટોરેજ ઓટોમેટિક કેલ્ક્યુલેટર બનાવવાની શરૂઆત કરી. આ સાથે જ ઈસવીસન 1948માં ટ્રાન્ઝિસ્ટરની શોધ થઈ, જેના દ્વારા કમ્પ્યુટરના નવા યુગના મંડાણ થયા. 1954થી તેનો ઉપયોગ કરી કમ્પ્યુટર બનાવવાની શરૂઆત થઈ. ટ્રાન્ઝિસ્ટર દ્વારા બનાવવામાં આવેલ આ નવા કમ્પ્યુટર પ્રમાણમાં વધુ નાના અને ઝડપી હતા. ઈસવીસન 1957માં સિલિકોનની એકદમ નાની પટ્ટી પર ઇલેક્ટ્રોનિક સર્કિટ બનાવવામાં આવી, જેને IC એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ તરીકે ઓળખવામાં આવે છે. તેનો ઉપયોગ કરી 1970માં આવું પ્રથમ કમ્પ્યુટર બનાવવામાં આવ્યું. આવા કમ્પ્યુટરમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થયેલો હોવાથી તે વજનમાં હળવા, સાઇઝમાં નાના, વધુ ઝડપી તેમજ ચોક્કસ હતા. ભારતમાં કમ્પ્યુટરના આગમન વિશે વાત કરીએ તો ભારતમાં ઈસવીસન 1955 દરમિયાન કલકત્તામાં પ્રથમ કમ્પ્યુટર HEC-2M ઇન્સ્ટોલ થયું. તેમજ 1963માં ISI-JU ઇન્સ્ટોલ કરવામાં આવ્યું. સુપર કમ્પ્યુટરની વાત કરીએ તો 1989ની 25મી માર્ચમાં દિલ્હીમાં ક્રે XMP-40 નામનું પ્રથમ સુપર કમ્પ્યુટર ઇન્સ્ટોલ થયું. તે મુખ્યત્વે હવામાન, કૃષિ ક્ષેત્ર માટે વપરાયું. હાલમાં પણ ટેકનોલોજીમાં થતા સતત વિકાસને લીધે નવા કમ્પ્યુટરો માર્કેટમાં જોવા મળે છે, જે ખૂબ જ ઝડપી, વધુ સચોટ તેમજ ખૂબ જ નાના હોય છે. આજના યુગની આપણે વાત કરીએ તો આપણી પાસે આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધરાવતા કમ્પ્યુટર પણ અવેલેબલ છે, જે ઘણા ખરા અંશે પોતાની જાતે જ નિર્ણય લઈ શકે છે. કમ્પ્યુટરે આપણા જીવનને એટલું સરળ બનાવી દીધું છે કે જેના વગર આપણા જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. તો મિત્રો, આ હતો કમ્પ્યુટરનો શોર્ટ ઇતિહાસ. આશા રાખું છું કે આપ સૌને પસંદ આવેલ હશે. ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી આભાર.